સાપુતારાનો પ્રવાસ. રતિલાલ નાયક. રતિલાલ સામ નાયક બાળ સાહિત્યકાર છે. તેઓ કોશકાર તરીકે પણ જાણીતા છે. બાળ રામાયણ, બાળ મહાભારત, પંચતંત્રની વાતો અને આપણો રાષ્ટ્રધ્વજ તેમના જાણીતા પુસ્તક છે. તેમનો ગુજરાતી ભાષાના શબ્દોનો મોટો કોશ જાણીતો છે. આ પ્રવાસ વર્ણન છે, જેમાં સાપુતારાના પ્રવાસ વિશે રસપ્રદ રજૂઆત છે. સાપુતારા વિશે આ પ્રવાસ વર્ણન દ્વારા સુંદર માહિતી મળે છે. પ્રવાસનું વર્ણન કરતી વખતે શું શું ધ્યાન રાખવું જોઈએ એ પણ જાણવા મળશે. એકમ સમજૂતી. દિવાળીની રજાઓ હતી એટલે અમે સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો. સુરતથી વહેલી પરોઢે બસમાં અમે નીકળી પડ્યા. સવાર થયું ને વગઈ આવ્યું. હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. ડાંગમાં ડુંગરોની હારો છે ને મોટો ભાગ જંગલોથી ભરેલો છે. એમાંના એક ડુંગર ઉપર સાપુતારાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. અમારે ત્યાં જવાનું હતું. પહેલા અમે વઘઈ ઉતર્યા. ગામમાં બધે આદિવાસી લોકોની જ વસ્તી જણાય. તેઓ ડાંગી નામે ઓળખાય છે. વાંસના ટોપલા, ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અમને વિતળાઈ વળ્યા. એમાંના એક જણ પાસે વાંસના હરણ, મોર ને કબૂતર જેવા રમકડા હતા. ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસ થાય છે. એમાંથી તેઓ હાથ ઉદ્યોગની આવી બધી ચીજો બનાવે છે. વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે. વઘઈ ઇમારતી લાકડાનું મથક છે. ડાંગના જંગલોમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ થાય છે. સાગ ઇમારતી કામમાં વપરાય છે. વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળી. ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા. મર્દાનગીથી ઓપતા શરીરવાળી આ પ્રજા અમને ભોળી, ભલી અને માયાળુ જણાય. સ્ત્રીઓ કથિર કે ચાંદીના ઘરેણાથી લદાયેલી હતી. બસમાં બેસી અમે આગળ વધ્યા. હવે ડુંગરાળ પ્રદેશ શરૂ થયો. ઉગતા સૂરજના કિરણો સામે ડુંગરાળ ભાગ ઉપર પડતા ને બધું કેસરવર્ણું બની જતું. એમાં ઘેરી વંદરાયનો લીલો રંગ મજાની નવી ભાત પાડતો. હવા પણ બદલાઈ રહી હતી. બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી ને સાપુતારા જાણે પાસે ને પાસે આવતું જતું હતું. જો કે હજુ વચ્ચે થોડું ફંટાઈને વનસ્પતિ બાગ અને આહવા જોઈ લેવાના હતા. પણ અમારું મન તો સાપુતારા જ ઝંકી રહ્યું હતું. સાપુતારા એટલે સાપોનું રહેઠાણ. સાપ તો જોવા મળે ત્યારે ખરા, પણ રસ્તો તો સાપ જેવો એવો જ વાંકો ચૂકો હતો. ખીણના પંખીઓએ સવારનું ગાન શરૂ કરી દીધું હતું. વારે ઘડીએ જાડીમાંથી ઉડીને દૂર જતા એ પંખી ટોળા દેખાતા હતા. અહીં કબૂતર, મોર, તેતર ને મરઘા જોવા મળે છે. એમ તો જંગલમાં વાઘ, દીપડા, ઝરખ ને હરણ જેવા પશુ પણ હોય છે. સાપુતારાની ઊંચાઈ લગભગ 1000 મીટરની છે. પણ ઓછું કઈ સીધું જ ચઢ્યા કરવાનું હોય છે. એટલું અંતર પણ વટાવતા ઢાળ, વળાંક ને ચઢાણવાળી ખાસી એવી મુસાફરી કરવી પડે છે. આહવા આવ્યું ને અમે જોવા ઉતર્યા. આહવા ડાંગ જિલ્લાનું વડું મથક છે. અહીં પણ વસ્તી તો આદિવાસીઓની જ હતી. ગામ નાનું ને ઓછી વસ્તીવાળું છે. અહીં અમને
આશ્રમ શાળા જોવાની મજા આવી. ડાંગી છોકરા છોકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે. આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા. બસ સાપુતારાના રસ્તે ચાલવા લાગી. રસ્તાની બંને બાજુ સાગના પાતળા ઊંચા ઝાડ અને ઝરણા પાસે ઉગેલા વાંસ દેખાતા હતા. થોડી વારમાં ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા. એ જ સાપુતારા. હવા ખાવા કે ફરવા આવનાર લોકોને રહેવાના, જમવાના અને હરવા ફરવા માટેના મકાનો છે. બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા. બે ટેકરીઓ એકમેકને મળતી હતી. તેમની વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ એટલે ગુજરાતભરનું આ હવા ખાવાનું મુખ્ય મથક છે. પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા. ત્યાંના જ ભોજન ગૃહમાં ભોજન પતાવ્યું. થોડો આરામ કરી ફરવા નીકળ્યા. ઉગતા આથમતા સૂરજને માણવાની, બોલાયેલા બોલનો પડઘો ઝીલવાની ને ઊંચી અગાસીએ બેસી નીચે ખીણના ઉભરાતા સૌંદર્યને જોવાની એવી કેટલીક જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે. સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે. આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે. ડાંગી લોકો હોળી અને વાઘ બારસના રોજ આવીને પૂજા કરી જાય છે. સર્પગંગા નદી પર બંધ બાંધી હવે એક વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે. એમાં નૌકા વિહારની સગવડ છે. અમે એનો લાભ લીધો. અમે બાગમાં ફર્યા, સંગ્રહ સ્થાન જોયું, મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું. પછી એક ટેકરી ઉપર ચડીને આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લહાવો લીધો. રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું. ભારે મજા આવી. અમે સુવા જતા પહેલા નીચે ખીણ તરફ નજર નાખી તો જાદુઈ દેખાવ જેવું જણાયું. ડાંગીઓના છૂટા છવાયા ઝૂંપડામાં ટમકતા ફાનસના રંગીન અજવાળા, આકાશના તારા ખીણમાં નીચે ઉતર્યા હોય એવો દેખાવ જમાવતા હતા. અમે સાપુતારા થોડા વખત માટે જ આવ્યા હતા, પણ આવ્યા પછી લાગ્યું કે આવી જગ્યાએ વધારે નિરાંત લઈને આવવું જોઈએ. બાળકો, મજા પડી ને? હવે આપણે આગળ સ્વાધ્યાય તરફ જઈશું.